નમસ્કાર. ચાલો આજે એક એવી રહસ્યમય સફર પર નીકળીએ જ્યાં આપણે એક પ્રાચીન ભવિષ્યવાણીના કોયડાને ઉકેલીશું. વાત છે એવા 32 શારીરિક ચિહ્નોની જે કહેવાય છે કે કોઈ વ્યક્તિની ભવિષ્યની મહાનતાની આગાહી કરી શકે છે. તો ચાલો આ અદ્ભુત વાર્તાને સમજીએ. જરા વિચારો તો, કોઈ નવજાત બાળકને જોઈને શું એ કહી શકાય કે એનું ભવિષ્ય કેવું હશે? શું એનામાં એવા કોઈ સંકેતો હોઈ શકે છે જે બતાવે કે આ બાળક મોટું થઈને ઇતિહાસ રચશે? આ એવું પ્રશ્ન છે જે સદીઓથી લોકોને વિચારતા કરી દે છે. અને આપણી આ વાર્તાની શરૂઆત પણ આવી જ એક ઐતિહાસિક ઘટનાથી થાય છે. એક મહાન જ્ઞાની, ઋષિ, અસિત મુનિ જ્યારે શિશુ સિદ્ધાર્થને જોવા આવે છે ત્યારે એમની નજર બાળકના શરીર પર પડે છે. અને એ જે જુએ છે એ ઇતિહાસ બદલી નાખનારું હતું. તો આપણે આ સફરમાં સૌથી પહેલા ઋષિની ભવિષ્યવાણી વિશે જાણીશું. પછી એ રહસ્યમય 32 લક્ષણોના ઊંડાણમાં ઉતરીશું અને છેલ્લે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ એક જ ચિહ્નો કેવી રીતે બે તદ્દન અલગ પણ મહાન ભવિષ્ય તરફ ઇશારો કરી રહ્યા હતા. અસિત મુનિએ જે ભવિષ્યવાણી કરી એ ખરેખર ચોંકાવનારી હતી. એમણે કહ્યું કે આ બાળકની સામે બે રસ્તા છે. જો એ સાંસારિક જીવનમાં રહેશે તો એ ચક્રવર્તી સમ્રાટ બનશે, આખા વિશ્વ પર રાજ કરશે, અને જો એણે સંસારનો ત્યાગ કર્યો તો એ સમ્યક સંબુદ્ધ બનશે અને દુનિયાને જ્ઞાનનો માર્ગ બતાવશે. પણ સૌથી રસપ્રદ વાત શું હતી ખબર છે? આ ભવિષ્યવાણી કોઈ જ્યોતિષ કે ગ્રહ નક્ષત્રો પર આધારિત નહોતી. ના, એનો પુરાવો તો એ બાળકના પોતાના શરીરમાં જન્મથી જ મોજૂદ હતો. આ જ શારીરિક પુરાવાઓને મહાપુરુષ લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. કુલ મળીને એવા 32 ચિહ્નો જે એ ભવિષ્યવાણીને સમજવાની ચાવી હતા. 32? હા, આ ખાલી એક આંકડો નથી. પ્રાચીન ભારતીય પરંપરામાં આ સંખ્યા સંપૂર્ણતાનું પ્રતીક મનાય છે. અને આ કોઈ સામાન્ય શારીરિક લક્ષણો નહોતા. માન્યતા એવી હતી કે આ 32 લક્ષણો માત્ર શારીરિક વિશેષતાઓ નથી, પણ એ તો વ્યક્તિના અપાર પુણ્યકર્મોનું ભૌતિક પ્રતિબિંબ છે. એવું મનાતું કે જે આત્માએ અસંખ્ય જન્મોમાં સારા કર્મો કર્યા હોય એના શરીરમાં આવા ચિહ્નો જોવા મળે છે. તો ચાલો આ લક્ષણોને એક પછી એક સમજવાની શરૂઆત કરીએ. પહેલો સમૂહ છે પગ અને હાથ સાથે જોડાયેલા લક્ષણોનો, જે પૃથ્વી સાથેના મજબૂત જોડાણ અને સ્થિરતાનું પ્રતીક છે. શરૂઆત થાય છે છેક પાયાથી, એટલે કે પગથી. જેમ કે એમના પગના તળિયા એકદમ સપાટ હતા, જે જમીન પર સંપૂર્ણ પકડ દર્શાવે છે. એમના તળિયા પર ચક્રના નિશાન હતા. એડીઓ લાંબી હતી અને આંગળીઓ પણ સુડોળ અને લાંબી હતી. આ બધામાં ચક્રના નિશાન સૌથી ખાસ છે. કેમ? કારણ કે આ એક જ ચિહ્નના બે અર્થ થતા હતા. જો એ રાજા બને તો આ ચક્રથી દુનિયા પર વિજય મેળવે, અને જો એ બુદ્ધ બને તો એ જ્ઞાનના ધર્મચક્રને ગતિ આપે. એક ચિહ્ન, બે મહાન નિયતિ. અને આ તો ફક્ત શરૂઆત હતી. બીજા લક્ષણો પણ એટલા જ અનોખા હતા. જેમ કે એમના હાથ પગ અત્યંત કોમળ હતા. આંગળીઓ વચ્ચે જાળી જેવી રચના હતી. ઘૂંટીઓ ઊંચી, જાંઘ હરણ જેવી સુડોળ અને હાથ એટલા લાંબા કે ઊભા જ ઘૂંટણને અડી શકે. આ બધું શક્તિ અને કરુણાનું અદ્ભુત મિશ્રણ દર્શાવતું હતું. હવે પગથી ઉપર આવીને શરીરના બાકીના ભાગ પર નજર કરીએ. આ ચિહ્નો એક જાજરમાન અને સંપૂર્ણ શારીરિક બંધારણ તરફ ઇશારો કરે છે. અહીં જે લક્ષણો છે એ તો એનાથી પણ વધારે વિશિષ્ટ છે. દાખલા તરીકે એમની ત્વચા સોનેરી આભાવાળી હતી અને એટલી મુલાયમ કે એના પર ધૂળ પણ ન ચોંટે. અને દરેક રોમછિદ્રમાંથી માત્ર એક જ વાળ ઉગતો હતો, જે શારીરિક સંપૂર્ણતાનું પ્રતીક ગણાતું. આ સોનેરી ત્વચાવાળી વાત ખૂબ જ મહત્વની છે. એને આંતરિક પવિત્રતા અને દિવ્યતાનું બાહ્ય પ્રતીક માનવામાં આવે છે. અને એટલે જ આજે પણ બુદ્ધની મૂર્તિઓ અને ચિત્રોમાં આપણને એ સુવર્ણ આભા જોવા મળે છે. એમનો શારીરિક બાંધો જાણે કોઈ શિલ્પકારે કંડાર્યો હોય. ઉપરનું શરીર સિંહ જેવું મજબૂત અને આખા શરીરનું પ્રમાણ વડના વૃક્ષ જેવું, એટલે કે જેટલી ઊંચાઈ એટલો જ હાથનો ફેલાવો આ સ્થિરતા અને ભવ્યતા દર્શાવે છે. એમના ખભા એકદમ ગોળાકાર અને ભરાવદાર હતા, જે ગરિમાનું પ્રતીક છે. અને હવે આપણે પહોંચીએ છીએ સૌથી મહત્વના ભાગ પર, ચહેરા પર. આ એ લક્ષણો છે જે સીધા જ્ઞાન, વાણી અને કરુણા સાથે જોડાયેલા છે. એમનું જડબું સિંહ જેવું મજબૂત હતું. આનો અર્થ શું? આનો અર્થ છે વાણીમાં તાકાત અને સચ્ચાઈ. અને દાંત સામાન્ય રીતે આપણી પાસે 32 હોય છે,
પણ એમને પૂરા 40 દાંત હતા જે એકદમ સફેદ અને બિલકુલ સમાન હતા, જેમની વચ્ચે જરા પણ જગ્યા નહોતી. આ સંપૂર્ણ અને સ્પષ્ટ વાણીનું સૂચક માનવામાં આવતું. બીજા લક્ષણોમાં લાંબી જીભ, ઊંડો અને ગૂંજતો અવાજ અને ઘેરી વાદળી આંખોનો સમાવેશ થતો. પણ આ બધામાં છેલ્લા 2 ચિહ્નો સૌથી મહત્વના છે. એક, ભમરની વચ્ચે સફેદ વાળનો ગુચ્છો, જેને ઉર્ણા કહેવાય છે, અને બીજું, માથાના ઉપરના ભાગમાં એક ઉપસેલો હિસ્સો, જે ઉષ્ણીશા તરીકે ઓળખાય છે. આ ઉષ્ણીશા કોઈ વાણની સ્ટાઇલ નથી હો. આ તો જ્ઞાન પ્રાપ્તિનું ભૌતિક સ્વરૂપ છે. એ સર્વોચ્ચ બુદ્ધિનું પ્રતીક છે. અને આ જ કારણ છે કે બુદ્ધની કલામાં આ સૌથી વધુ ઓળખી શકાય તેવી વિશેષતા બની ગઈ. તો આ બધા લક્ષણો તો જોઈ લીધા, પણ પેલી ભવિષ્યવાણીનું શું? આ બધા ચિહ્નો કઈ રીતે 2 અલગ અલગ રસ્તા બતાવી રહ્યા હતા? ચાલો પાછા મૂળ ભવિષ્યવાણી પર જઈએ અને આ કોયડો ઉકેલીએ. જુઓ, આ જ ચિહ્નોના અર્થઘટનમાં આખો ભેદ છુપાયેલો હતો. જો એ સંસારમાં રહે તો પગ પરનું ચક્ર પૃથ્વી જીતશે, પણ જો સંસાર ત્યાગે તો એ ચક્ર ધર્મચક્ર ફેરવશે. જો રાજા બને તો સિંહ જેવું જડબું સેનાને આદેશ આપશે, પણ જો બુદ્ધ બને તો એ જડબું સત્યનો ઉપદેશ આપશે. અને માથા પરની ઉષ્ણીશા? રાજા માટે એ રાજમુગટ બની જાય અને બુદ્ધ માટે જ્ઞાનનો મુગટ. અને આ રીતે આ 32 લક્ષણોની યાદી માત્ર એક જૂની વાર્તા બનીને ન રહી ગઈ, એ તો એક આખો દૃશ્ય નકશો બની ગઈ, જેના આધારે આજે પણ લાખો લોકો બૌદ્ધ કલામાં સંપૂર્ણતા અને જ્ઞાનની કલ્પના કરે છે. અને આખી વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજના સમયમાં જ્યારે આપણે કોઈને મહાન વ્યક્તિ કહીએ છીએ, ત્યારે આપણે તેમનામાં કયા ગુણો જોઈએ છીએ? શું આપણા જમાનામાં પણ મહાનતાના આવા કોઈ અલિખિત લક્ષણો હોય છે? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.